ચાલો દોસ્તો ઈદરા પણ નાખી દીધા અને મેંદુ વડા પણ નાખી દીધા છે. ચાલો આપા મને હવે થોડુંક નાખી દો. નાખી દો બસ. ઓકે મને આજ તો કેવું બન્યું અમે બહુ ફાઇન છે. એક નંબર. ચાલો દોસ્તો આપણે તો ટેસ્ટ કરી લીધો છે. બોલો પપ્પા તમે કેવા બન્યો? પાલો પપ્પા ટેસ્ટ કરીને મને કહો કેવા બન્યું પપ્પા? બહુ મસ્ત બનેલા છે. એક નંબર. એક નંબર. બેન ટેસ્ટ કર્યું? જો ચાલુ છે કાંઈ ખર્ચ હજુ ચાલુ જ છે હજી. ભગવાન સૌનું ભલું કરે. શરૂઆત મારા સબસ્ક્રાઈબરથી કરે. હા જી હા મિત્રો. દોસ્તો આજે ખબર છે શું બનાવે છે? ચાલો તમને બતાવો આજે શું બનાવે છે. ના આવું બની છો? અરે વાહ ભાઈ મેંદુ વડા. દોસ્તો ચાલો સવારમાં દોસ્તો જુઓ મેંદુ વડાનો પ્લાન છે ભાઈ. સાઉથ ઇન્ડિયન જમવાનું ભાઈ ભાઈ. ખાવાનું 2 પ્રકારની ચટણી બનાવવાની છે કે એક પ્રકારની ચટણી? 2 પ્રકારની. ભાઈ વાહ ભાઈ વાહ. ચાલો દોસ્તો અત્યારે સવારમાં દોસ્તો મેંદુ વડાનો પ્લાન છે. તો અત્યારે મેંદુ વડા બનાવવાના છે ભાઈ. અત્યારે મેંદુ વડા તમે ખાવ સવારે દોસ્તો અલગ પ્રકારની મજા આવે. આપણે જ્યારે મેંદુ વડા ઘરે આપણે દોસ્તો ગમે તે વસ્તુ ઘરે બનાવે ને એ આપણા બ્લોગની અંદર ન હોય દોસ્તો બને જ નહીં. કારણ કે તમે લોકો બ્લોગ જોતા હશો તમને કોઈ બધી વાતની ખબર છે ભાઈ. કારણ કે આપણે ઘરમાં અઠવાડિયે તો 3-4 વખત દોસ્તો મેક્સિમમ અમારા ઘરમાં બને છે નવી વસ્તુ. ઠીક છે. કારણ કે દોસ્તો આપણે બ્લોગ એટલા માટે બનાવશે કે બધી જ વસ્તુ આપણે બ્લોગિંગ બધી વસ્તુ આપણે એક્સપ્લેન કરીએ છીએ. એક ફેમિલી તરીકે આપણે બધી વસ્તુ આપણે બતાવીએ છીએ. કારણ કે ફેમિલી તમે બ્લોગ જોવો છો એટલે એમાં મારો ફેમિલીમાં મારો ફરજ બને કે તમે સારામાં સારું તમે લોકોને બતાવો. એટલે મારા ફરજમાં કે તમે બધી જ વસ્તુ એવી બતાવું કે ભાઈ રિયલ લાઈફ હોય. દોસ્તો હંમેશા હું રિયલ લાઈફ જ મારા બ્લોગની અંદર બતાવું છું અને હંમેશા બતાવતો રહીશ. ઠીક છે. તો બ્લોગ તમે છેલ્લે સુધી જોતા રહેજો. હાલો મમ્મી અહીંયા ચા બનાવે છે અને અહીંયા બનાવે છે મેંદુ વડા. ચાલો દોસ્ત અત્યારે જસ્ટ હું ઊભો જ થયો છું અને પપ્પા પણ અત્યારે બહાર છે. ચાલો અહીંયા મહેમાન પણ આવ્યા છે. મહેમાન હારે બેઠા છે અને અત્યારે વાગે 10:15 જેવું થયું છે. તો દોસ્તો તમે કારણ કે આપણા બ્લોગ જોતા હો અને દોસ્તો આપણા બ્લોગ તમે લોકો જોતા હો અને તમને મજા ન હોય એવું કોઈથી બને તો આ દોસ્ત આજે તમે કારણ કે દોસ્ત મારા જે બ્લોગ છે ને તે કેટલા બધા ભાઈઓ જોવે છે, કેટલા બધા બહેનો જોવે છે અને ઘણી વાર તો આખું ફેમિલી પણ આપણા બ્લોગ જોતા હોય છે. ઠીક છે. તો હા દોસ્ત મારી ફરજ બને કે તમને લોકો એક રિયલ લાઈફ બતાવું, એક રિયલ ફેમિલી બતાવું અને દોસ્ત મારા બ્લોગ ડેલી 10 વાગે આવશે. એ તમને ખાસ હું જણાવી દઉં છું અને મારા બ્લોગ હવે દોસ્ત 90 દિવસ લગી કન્ટિન્યુ બ્લોગ આવશે. ઠીક છે. તો તમે પણ સાથ સપોર્ટ આપતા રહેજો. એટલે દોસ્ત મેં એવું વિચાર્યું છે કે ભાઈ આપણે લોકોને રિયલ બતાવી. એટલે દોસ્ત હંમેશા હું રિયલ લાઈફ બતાવવાનો હંમેશા પ્રયત્ન કરીશ અને મારાથી 100% બને તો 100% હું બતાવવાની કોશિશ કરીશ. ચાલો દોસ્તો બસ હવે એટલું જ આજના માટે. તો આજે પપ્પાનો સૌથી પહેલાં સુવિચાર જોઈ લઈએ. બોલો પપ્પા. આજે એક નવો મસ્ત સારામાં સારો સુવિચાર. તો મર્દે ખુદા હિંમત રાખીને કોઈ પણ કામ કરો અને ધીરજ રાખો અને હિંમત રાખો એટલે જિંદગીમાં તમને સફળતા વરેલી છે. જય હિન્દ જય ભારત. વાહ પપ્પા વાહ. ચાલો દોસ્ત પપ્પાનો સુવિચાર પણ થઈ ગયો છે આજના માટે. બ્લોગ પણ સ્ટાર્ટ થઈ ગયો છે અને દોસ્ત અત્યારે સવારમાં તમને કીધું એમ તેમ મુજબ તમે જુઓ દોસ્ત અત્યારે જસ્ટ તમે જુઓ મેંદુ વડાનો પ્લાન પણ થઈ ગયો છે. મેંદુ વડા પણ અત્યારે ખાવાના છે અને જુઓ અત્યારે વાગે છે 11:20 થઈ છે. તો મેંદુ વડા જસ્ટ અત્યારે બની ગયા છે એ પણ આપણે ખાઈ લઈએ. દોસ્તો તો ફાઇનલી આપણે મેંદુ વડા તૈયાર છે. અહીંયા ઈડલી પણ છે અને અહીંયા આ કઈ ચટણી કહેવાય? કોકોનટ ચટણી છે અને અહીંયા સ્પેશિયલ આપણું સંભાર છે. તો આ દોસ્ત ચાલો હવે બધું ક્લિયર થઈ ગયું છે. બસ ખાલી દોસ્તો થોડીક જ બધું સ્ટાર્ટ કરવાનું છે. પપ્પા આવે એટલી વાર છે. મમ્મી ગુડ મોર્નિંગ. સવાણું ખાવશું. ચાલો એ ખાવ છો એમ ને અત્યારે હવામાં આને જ ખાવું મેંદુ વડા? તો બનાવશે મેંદુ વડા અને ઇડલી સંભારો. ખાઈને છે બધા જમી જમવા બધા આવી જાઓ. મમ્મી બધા જમવા આવશે ને તો લગભગ આપણા ભાગમાં કાંઈ નહીં વધે. દોસ્તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે આ લેવાનું આ રીતે, પછી એને આ રીતે આવાન કરી દેવાનું. ચાલો દોસ્તો આ રીતે પીસ કરી નાખવાના. પછી હવે નાખવાની કોકોનટ ચટણી આની અંદર.
હાલશે ચાલો મિત્રો આપણે ટેસ્ટ કરીએ કેવું બન્યું છે ભાઈ. વાહ ભાઈ મને જોઈને મોઢામાં પાણી આવી ગયું. જોઈને મોઢામાં મિલન હાલ જોઈને મોઢામાં પાણી આવી ગયું છે મને તો. ચાલો દોસ્તો ઈદડા પણ નાખી દીધા અને મેંદુ વડા પણ નાખી દીધા છે. હાલો આપા મને હવે થોડુંક નાખી દો. ચટણી કાઢી નાખી દો બસ ઓકે. ચાલો દોસ્તો આપણે તો ટેસ્ટ કરી લીધો છે. બોલો પપ્પા તમે કેવા બન્યો? પાલો પપ્પા ટેસ્ટ કરીને મને કહો કેવા બન્યું પપ્પા? બહુ મસ્ત બનેલા છે. એક નંબર. એક નંબર. બેન ટેસ્ટ કર્યું? ચાલુ છે કાંઈ ઘટે નહીં. ચાલુ જ છે હજી તો આવી દે. ઓકે મમ્મી તમે ચાલુ જ છે મારે ખાઈશ. તમારી ચાલુ છે? ખાઈશું આ. દાળ કેવું બન્યું મમ્મી? બહુ ફાઇન છે. એક નંબર. ઓ મમ્મી કે બહુ ફાઇન છે. હા ફાઇન બનેલા છે મસ્ત બનેલા. હે હા ચાલો ભાઈ મિલનનો પેક રેડી. મિલન રેડી? ઓકે ખાઈ લેવું. આઈ મેં તું થોડો સ્વાદ કેવો આવે મને કહી દે. કેવો ભાઈને ખાલી મને કહી દે ટેસ્ટ કરીને. કેવો ભાઈના? જબરદસ્ત. જબરદસ્ત. ચાલો દોસ્તો તો ફાઇનલી બધા લોકો અત્યારે જમી લીધું છે અને અત્યારે ઓલમોસ્ટ તમે જુઓ દોસ્તો અત્યારે 2 વાગી ગયા છે. ઓલમોસ્ટ બધાએ જમી લીધું છે. બધાએ જમી લીધું બધા અત્યારે રેસ્ટ કરે છે. ચાલો દોસ્તો ફાઇનલી દોસ્તો આજે બ્લોગ દોસ્તો શૂટ થયો જ નથી. અત્યારે દોસ્તો રાતે અત્યારે હું નીકળ્યો છું. જસ્ટ તમે જુઓ અત્યારે હું બહાર નીકળ્યો છું. અત્યારે મિલનને કંઈક જેરોક્સ કરાવી છે એટલે માટે હું મિલન જાય છું જેરોક્સ કરવા માટે. પણ આ દોસ્ત બધું બ્લોગ ઉતારી ગયો અને દોસ્ત આગળના મેંદુવડાનો રિવ્યૂ તમે કોમેન્ટ આપવાનું તમે મને ભૂલતા નહીં છે. હું ડેલી કોમેન્ટ પણ વાંચું છું અને તમારા રિવ્યૂ પણ હું ચેક કરીશ અને ચોક્કસ તમને જવાબ તમને આપીશ. ચાલો દોસ્તો હવે એ તો ના પડી ઝેરોક્સ કરવા માટે થોડુંક ઇસ્યુ આવી ગયો હતો. નેટવર્ક ઇસ્યુ હતો અને ખાસ કરીને જે ઓનલાઈન જે આપણે કઢાવવાનું હોય છે ત્યાં ઓનલાઈન પાછું બંધ છે. બીજે જવું પડશે. મિલન જો ગાડીમાં બેસી ગયો હે ને? મિલન જવું પડશે ને બીજે? ચાલ હવે ક્યાં જવું છે બીજે? હા તું ગાડી તો લે આપણે આગળ જઈએ. ચાલ ભાઈ ચાલો દોસ્તો ફાઇનલ અમે લોકો નીકળી ગયા છીએ. બીજી દુકાને જવું પડશે. ચાલો દોસ્તો માણ અહીંયા જુગાડ થયો છે. અહીંયા હવે અહીંયા કરાય થઈ ગયું. બોર્ડની એક્ઝામ પહેલાં લઈ લીધી. ચાલો દોસ્તો આ કામ તમે ચાલો દોસ્તો ફાઇનલ ઝેરોક્સ કરી નાખી છે કારણ કે દોસ્તો મિલનની કોલેજની એક્ઝામ છે એટલે હા આપણે થોડુંક એના પર થોડું ધ્યાન આપવું પડશે એટલે મિલન થોડોક બ્લોગમાં નહીં આવે. પેલું જ નીકળવાનું ભાઈ 1 કલાક મારે 8:30 એક્ઝામ હોય ને. હા એટલે 9 વાગે. ચાલો દોસ્તો ટ્રાફિક છે ભાઈ. એ અહીંયાથી કામ લીધી. ચાલો દોસ્તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ભાઈ. થયા છે અને ત્યારે મમ્મી જો બરાબર જુઓ 8:30 સવા 8 થયા છે અને ત્યારે મમ્મી જો બરાબર મસ્ત ઢેબરા બનાવે છે હે ને મમ્મી? મમ્મી કહે તળેલા ઢેબરા બનાવો છો? હે તળેલા ઢેબરા એમ ને? ઓકે એટલે દોસ્ત સવારે મેંદુ વડા બનાવ્યા છે અને અત્યારે તળેલા ઢેબરા હે ને મમ્મી? હું તો તળેલા ઢેબરા ને ચા કે મમ્મી હે ને? ચા દોસ્તો મમ્મી પણ ઢેબરા બનાવે છે. મમ્મી ચા બનાવ્યો કે ચા બાકી છે? હે ચા બાકી છે કારણ ચાલો ચા કરી નાખો પછી આપણે ખાઈ લેવું. ચાલો દોસ્તો તો અત્યારે ફટાફટ રાતનું ચા અને પરાઠા અત્યારે બરાબર ખાવાનું છે. કારણ એ મિલન પાછું બનાવીશું ડાયટ અત્યારે પણ રાતે કેમ બનાવીશું? 8:30 થયા. અઠવાડિયાનો એકારે એમ ને? હાલ તો બનાવી લે. અચ્છા ઓલું પેલા આખું એકારે બધું આમ કરી નાખો પછી બધું યુઝ કરાય ધીમે ધીમે એમ ને? કાંઈ હાલ કરી લે ચા. મિલનનું કામ કરતા દોસ્તો ડેલી કરો મિલન દોસ્તો એક પણ દિવસ ચૂકે નહીં દરરોજ કરે મિલન. વાહ ભાઈ વાહ મિલન. જોજો કે ચોટ ન લાગે. થઈ ગયું કઈ થઈ ગયું તે? ખોલતો એને ખોલતો. બધે 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 આખો લોડ થઈ ગયો ને. દોસ્તો તમને એક વસ્તુ બતાવું. ચાલો જો
દોસ્તો જો આખું ફ્રીજ આજે ખાલી છે જો મિત્રો આખું ફ્રીજ ખાલી છે કાંઈ વસ્તુ નથી જો દૂધ એક જ છે જો અહીંયા બધું ખાલી ખાલી હાવ ખાલી ખાલી લાગે છે હે દોસ્તો આજે પહેલી વાર આવું બન્યું કે આ બધું ફ્રીજ બધું ખાલી કરી નાખ્યું ભાઈ અરે દોસ્તો અત્યારે મમ્મી ઢેબરા કર્યા જો અત્યારે રાતે વાગી ગયા છે દોસ્તો 11 તો ચાલો આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું આઈ હોપ તમને આજનો વ્લોગ ગમ્યો તો દોસ્તો જો આજનો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો દોસ્તો ફ્રી પાછા મળીએ નવા વ્લોગમાં દોસ્તો બાય બાય આવજો